પાલનપુરમાં કોટ અંદરના વિસ્તારમાં આવેલી સિટી હાયર સેકન્ડરી સ્કૂલ અને નૂતન હાઈસ્કૂલના પ્રવેશ દ્વાર આગળ જ કચરાના મોટા ઢગ ખડકાઈ રહ્યા છે, જેને લઈ શાળામાં આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડતી હોય. આ ગંદકીને દૂર કરવા માટે અનેકવાર પાલિકાથી લઈને જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆતો કરવા છતાં પણ તેનો કોઈ જ ઉકેલ ન આવતા આખરે આ ગંદકીના કાયમી નિકાલ માટે શાળાના બાળકો ગાંધીગીરી કરીને પોસ્ટર સાથે જાહેર માર્ગ ઉપર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાલનપુરમાં સ્વચ્છતા પાછળ નગરપાલિકા દ્વારા વર્ષે દહાડે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં શહેર ડગલે ને પગલે ખદબદતી ગંદકીને લઈ સરકારના સ્વચ્છ ભારત અભિયાનના સરેઆમ ધજિયા ઉડી રહ્યા છે, જેમાં ગંદકી દૂર કરવા શાળાના વિદ્યાર્થીઓને રસ્તા પર આવવાની ફરજ પડી છે. શહેરના રાજગઢી વિસ્તારમાં સિટી હાયર સેકન્ડરી સ્કૂલ અને નૂતન હાઈસ્કૂલ એમ બે શાળાઓ આવેલી છે અને શાળામાં ગેટ આગળ જ પાલિકાના સફાઈ કામદારો જ એઠવાડ તેમજ કચરો ફેંકતા હોય અહીંયા ગંદકીના ઢગલા ખડકાઈ રહ્યા છે, જેને લઈ બાળકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થવાની શક્યતાને લઈ શાળાના આચાર્ય દ્વારા નગરપાલિકા કલેક્ટર કચેરી અને મુખ્યમંત્રીના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા ગંદકીની સમસ્યાનો ઉકેલ લાવવામાં ન આવતા શાળા પરિવારની સાથે આ વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જોકે પાલિકાના નગરોળ તંત્રના કારણે ગંદકીની સમસ્યાનો અંત ન આવતા આખરે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પાલિકાની શાન ઠેકાણે લાવવા માટે સોમવારે શાળાના વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ છોડી શાળા બહાર જાહેર માર્ગ પર ચક્કામ કરી પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.